અબકી બાર 400 ને પાર સિદ્ધ કરવા ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવા બદલ વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે વિસનગર તાલુકા ભાજપ તેમજ વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આજે મહેસાણા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ભવ્યાતિ ભવ્ય મહાવિજય વિશ્વાસ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ, લોકસભા પ્રભારી ડોક્ટર સંજય દેસાઈ, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, સાગરચંદ પટેલ, યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, મહામંત્રી મહેશ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાઇક ઉપરાંત ગાડી તેમજ ટ્રેક્ટર તથા અન્ય વાહનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરેકના ખભા પર ખેસ અને ટોપી અને કેસરી સાફાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. 2 કિલોમીટર જેટલી લાંબી રેલીમાં મહિલાઓ ખાસ સફેદ ડ્રેસ, કેસરી સાફો અને કેસરી ખેસમાં સજ્જ બની મોટી સંખ્યામાં જોડાઈ હતી. સમગ્ર માર્ગો પર લોકોએ વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય ઋષિકેશ પટેલનું પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાના મહેસાણાના તમામ ગામડાઓનો શહેરોમાં મોટાભાગનો પ્રવાસ મારો પૂરો થયો છે. આજે લગભગ હું કહેવા માંગુ તો 500 જેટલા ગામડાનો મેં પ્રવાસ પૂરો કર્યો છે અને આજે વિસનગર ખાતે તાબા નગરીમાં વિસનગર ખાતે ભવ્ય રેલીનું આયોજન જે થયું હતું માન્ય ઋષિભાઈ પટેલ આપણા માન્ય કેબિનેટ મંત્રીના નેતૃત્વમાં ભવ્ય રેલીનો શો થયો હતો અને બજારમાં લોકોને એટલો બધો પ્રતિસાદ મળ્યો છે, લોકોનો પ્રેમ ને લાગણી ભાવ જયારે ઉત્સવ હોય ને વિસનગરમાં જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ભાવ લોકોનો હતો અને પૂરેપૂરા લોકોના આશીર્વાદ ને પ્રેમ અમને મળી રહ્યા છે એટલે અમારી જીતમાં પૂરેપૂરો ઉત્સાહ છે. આજની રેલીથી અમારામાં એટલો કાર્યકર્તા ઉત્સાહ વધ્યો, પ્રજાજનોમાં એટલી બધી જાગૃત થાય છે. મતદાનના દિવસે અવસરની જેમ લોકો આ મતદાન કરવા ઉમટી પડશે એવી અમને ચોક્કસ ખાતરી. તમામ ગામડામાં લોકોને હું કહું છું વારંવાર કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આખા દેશમાં અવસરની જેમ ચૂંટણી લડાઈ છે એમ અમારા મહેસાણા લોકસભાના વિસ્તારમાં અવસરની જેમ લોકો ચૂંટણીમાં અમારી સાથે ભાગ લઈ રહ્યા છે અને અમને પ્રેમના આવકાર આપી રહ્યા છે. બીજું વધારે કહેવા માંગુ છું, હું મારી જાતે ભાગ્યશાળી માનું છું કે માદરે વતન માન્ય નરેન્દ્રભાઈ મોદીનો મારા મત વિસ્તારમાં હોય અને બીજા અમારા અમિતભાઈ શાહ સાહેબનો માદરે વતન આપણા માણસામાં હોય. બંને મહાનુભાવોનો માદરે વતન જન્મ સ્થળ અમારા મત વિસ્તારના હોય એટલે મારા માટે ગૌરવની વાત છે. જે ભારતનું દેશનું સુકાન સંભાળતા હોય અને મહેસાણાના ઉમેદવાર તરીકે હું વિજય થઈને 5 લાખનું કમળ લઈને 5 લાખની લીડનું કમળ લઈને જવાનો છું ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણમાં રાષ્ટ્ર સેવાને કાજે મહેસાણાની જનતાનો પ્રેમ લઈને હું જઈશ.